નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કેવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જ્યારે આપણે જાહેરમાં બેઠા હોઈએ, બધા જ મિત્રોની સાથે બેઠા હોઈએ, ત્યારે એ લોકો તમને આડકતરી રીતે સલાહ આપીને તમને નીચે પાડવાની કોશિશ કરતા હોય છે। જે લોકો અપમાનજનક રીતે તમારી મજાક ઉડાવતા હોય, એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા અને તમારી ઈર્ષ્યા કરે છે। જ્યારે તમે જીવનમાં કંઈક આગળ વધતા હોય ત્યારે એ લોકો તમને આગળ વધતા જોઈ નથી શકતા અને અટકાવવાનો પ્રયત્ન કરે છે। આવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। જે લોકો તમારું ખરાબ ઈચ્છતા હોય, જે લોકો તમારી સિદ્ધિઓને નથી જોઈ શકતા, એવા લોકો તમારી ઈર્ષ્યા કરે છે। મિત્રો, એક વાત જીવનમાં હંમેશા યાદ રાખજો કે ક્યારેક કોઈની ઈર્ષ્યા ના કરવી અને જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે એ લોકોથી દૂર રહેવું જોઈએ। સારા લોકોની ઇજ્જત ક્યારે ઓછી નથી થતી, કારણ કે સોનાના 100 ટુકડા કરવાથી પણ એની કિંમત નથી ઘટતી। વાદો નિભાવી ન શકો તો કોઈને પણ વાદો કરશો પણ નહીં દોસ્તો, કારણ કે આ ખેલમાં ફક્ત તમારો વાદો જ તૂટે છે, પરંતુ તમારા આ ખેલમાં કોઈકનું દિલ અંદરથી તૂટી જાય છે। સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ પોતાના જ દર્દ આપે તો અહેસાસ કોણ કરશે? દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ બીજા માટે પોતાને બદલી દો અને એ જ લોકો તમને નજર અંદાજ કરવા લાગે। એ લોકો ક્યારેય પણ કોઈના નથી થતા। જે લોકો દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે, સારા ચહેરા કરતાં પણ વધુ મહત્વનું છે સારો સ્વભાવ। કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારો સ્વભાવ આખી જિંદગી ભર રહે છે। દોસ્તો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે। મિત્રો, ઘણીવાર તો શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે। જેને સમજવાની ક્ષમતા હોય એ બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે। ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય।
જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય ના ભૂલતા. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.